હવામાન વિભાગની આગાહી છે કે 2 જાન્યુઆરી પછી માવઠાના કહેરથી ધરતીપુત્રોને મળશે રાહત। રાજ્યમાં હજુ પણ રહેશે માવઠાનો માર। 24 કલાક હજુ રહેશે માવઠાની આફત। હવે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે કહેર। 4 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ। બે 2025ના અંતિમ દિવસે પણ જોવા મળ્યો કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો કહેર। કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાથી સૌથી વધુ નુકસાન થવાના અહેવાલ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં શિયાળામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, ત્યારે સવાલ એ છે કે હવે આગામી દિવસોમાં કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? શું માની રહ્યું છે રાજ્યનું હવામાન વિભાગ? હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 12 કલાક ગુજરાતનું હવામાન ડામાડોળ રહેશે, એટલે કે શિયાળામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે। હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે પણ માવઠું પડી શકે છે। आने वाला अगले 7 दिन के लिए 1 जनवरी से लेकर 7 जनवरी तक इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है। मेनली दक्षिण गुजरात की जो ज़िला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है। और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी अगले 2 दिन में 48 आवर में। उसके आगे फिर ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड अगले उससे आगे 3 दिन, फिर उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और लघुत्तम तापमान जो है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ હવામાનમાં પલટાના સંકેત છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 2 જાન્યુઆરીથી રાજ્યને માવઠાના મારથી રાહત મળવાની શક્યતાઓ છે, જો કે બાદમાં ઠંડી કહેર મચાવી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે હવે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે। જાન્યુઆરીમાં હવામાનમાં અનેક ઉતાર ચઢાવ આવશે। 2 થી 4 જાન્યુઆરીમાં વર્તાશે ઠંડીનો ચમકારો। 11 જાન્યુઆરીથી ઠંડા પવનની હાડ ધ્રુજાવશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડી કહેર મચાવશે। નલિયામાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 24 જાન્યુઆરીથી આસપાસ પણ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે। ઉત્તર ભારતમાં શીત લહેરને પગલે ગુજરાતમાં ઠંડી વધી શકે છે। તારીખ 11મી જાન્યુઆરીએ પણ ઠંડા પવનનો હાથ ધ્રુજાવે અને તારીખ 18 થી 21માં 1-25 વિક્ષોભ તેની અસર પણ ગુજરાતના પડે અને પવનના તોફાનો, હિમપાત અને કેટલાક લગભગ ધુમ્મસ વગેરેથી વિઝિબિલિટી કરતાં ગમખ્વાર અકસ્માતો એવિએશન ઉપર અસર, રેલવે યાતાયાત ઉપર પણ અસર થઈ શકે। સૌરાષ્ટ્રમાં બુધવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। પહેલી સવારથી જ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા। જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ સુધી, તો અમદાવાદમાં પણ 31 ડિસેમ્બરની રાત્રે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જામખંભાળિયા અને આસપાસના ગામોમાં પણ
ઝરમર વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા। માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે। જામનગર શહેરમાં હળવા વરસાદી છાંટા વરસ્યા હતા, પરંતુ સમાણા, નારણપુર, દળિયા, લાલપુર, ખંભાળિયા આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। આ વિસ્તારમાં લગભગ 1.5 ઇંચ વરસાદ વરસી ગયો હોવાનું ખેડૂતોનું અનુમાન છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે। અનેક જિલ્લાઓમાં નુકસાનીના પણ અહેવાલ છે। બ્યુરો રિપોર્ટ, TV9।